નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં તહેવારો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે, જ્યારે ક્યાંક શહેરમાં ગણેશજીને વિદાય આપવાના કારણે ભક્તો દુઃખની લાગણી અનુભવીને અશ્રુભીની આંખે બપ્પાની વિદાય કરી રહ્યા છે। તેવામાં અનેક જગ્યાએ મા અંબાના સ્વાગતની તૈયારીઓ પણ હર્ષોલ્લાસથી શરૂ થઈ ગઈ છે। લક્ષ્મીપુરા રોડ ખાતે અક્ષર એપાર્ટમેન્ટ પાસે મા અંબા ગરબા મહોત્સવ 2024નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે, તેમજ માતાજીની ધજારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો। મા અંબા ગરબા મહોત્સવ 2024નું આજે માતાજીના ધજારોપણનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો તો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા તમામ વિસ્તારના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા છે। 5 વર્ષ પૂર્ણ કરીને આજે 6ઠ્ઠા વર્ષની અંદર આજે અહીંયા જ્યારે ગરબાનું આયોજન કરવાના છે, ત્યારે આ એક ગરબા એવા છે કે જે નિઃશુલ્ક છે, કોઈની પણ પાસે પાસનો કે એક પણ રૂપિયો ઉઘરાવવામાં નથી આવતો। માત્ર અહીંયા માતાજીની સાચા અર્થમાં ભક્તિ અને શક્તિ થાય એ જ હેતુથી અહીંયા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મા અંબા તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે અને લોકોને તન મન અને ધનથી ખુશ રાખે એ જ પ્રાર્થના સાથે આજે અમે અહીંયા ધજારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તમામ માઈ ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે આવો આ માતાજીની સાચી ભક્તિ અને શક્તિ માટે અહીંયા સૌ પધારે। આજે આ સ્તંભ ઉત્સવ પ્રસંગે બધા ભેગા થયા છે, માતાજીની સ્થાપના કરી અને માતાજી છેલ્લા 5 વર્ષથી અહીંયા પધારે છે અને આ 6ઠ્ઠું વર્ષ ચાલે છે। 6ઠ્ઠા વર્ષે માતાજી એવા રમતા જમતા આવે કે બધા ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને સારામાં સારી નવરાત્રિ મહોત્સવ અહીંયા આગળ થાય એ બધાને શુભકામના।